તાજા જન્મેલા બાળક સાથે દીકરી ભૂખથી દુખી થઈ રહી છે, પોતાના બાળકને હમણાં ભક્ષણ કરી જશે, અને એનો બૂઢો બાપ ભિક્ષા લેવા માટે ગામમાં ગયો છે. એના દીકરીના બાપે એટલે કે પ્રસૂતાના દીકરીના બાપે રાતે પોકાર પાડ્યો છે. રોટલાનો પોકાર એ તાજી પરણીને આવેલી દીકરીના કાન સુધી પહોંચ્યો છે. મનમાં એમ થયું કે આ 56 ભોગ મારા રૂમમાં પડ્યા છે, એનો કોઈ ખાનારું નથી, એટલે કોઈને ખબર ન પડે એમ દરવાજાનો પાછલો દરવાજો ઉઘાડ્યો છે. ગરીબ બાપ પાસે પૈસા, ગરીબ બાપ પાસે એ વસ્તુ લેવા માટે સાધનો ને વાસણો નહોતા. પોતાના માથા ઉપર બાંધેલી પછેડી ઉતારી છે, એમાં 56 ભોગ લીધા છે, દીકરીને જઈને દીધા છે. દીકરીએ ખાધું છે, અને અચાનક પેટની આગ જ્યારે ઠરીને ત્યારે દીકરીએ પૂછ્યું કે પિતાજી માફ કરજો, પણ અડધી રાતે આવું સ્વાદિષ્ટ ખાવાનું કોને આપ્યું તમને? અને રડતો રડતો બૂઢો બાપ બોલ્યો છે, બેટા મને ખબર નથી કોને આપ્યું, હું ઓળખતોય નથી. રાત્રિનો ટાઈમ હતો, પણ મને ખબર છે કે તાજી પરણીને દીકરી આવી હોય ને એવી દીકરી મને લાગતી હતી, અને એને મારા ફાળિયામાં અન્નક્ષેત્રનો અન્નનો ઢગલો કર્યો. અને પ્રસૂતા દીકરી બોલી છે, જો મારા નાથની દયાથી તાજી જ પરણીને જો આવી હોય ને તો એનું સૌભાગ્ય ઈશ્વર અખંડ રાખે. આશીર્વાદ મળ્યા ને આશીર્વાદ લઈ અને પેલા છોકરાને ખબર હતી કે હવે મારી નિયતિ, મારે મરવાનું છે. એના મિત્રનું હરિસ્મરણ પૂરું કર્યા પછી એના મિત્રને એમ કહે છે કે હવે ડંખ મારી દો. નાગના સ્વરૂપમાં ડંખ મારે, ડંખની અસર ન થતી. આમ જમનો દૂત આમ અને પછી યમનો દૂત યમ પાસે જઈને પૂછે છે કે આ તો મારા જીવને લેવા જવાનું હતું, મારાથી જીવ આવતો નથી, એટલે તમારે જોવામાં ભૂલ થઈ કે મારા ફાંસલામાં ઝેર કંઈક ઓછું થયું? કદાચ એવું તો નથી ને કે મારો મિત્ર હોય ને મને એના ઉપર દયા આવી હોય અને હું ફાંસલો એનો જીવ કાઢવામાં મારી કંઈ કમજોરી, મારી હૃદયની કમજોરી આવતી, એવું તો નથી ને? ત્યારે ચિત્રગુપ્તે એમ કીધું છે કે તારી એ કમજોરી નથી, એનું આજે જ મૃત્યુ થવાનું હતું, પણ એક પ્રસૂતા દીકરીને લાગેલી ભૂખથી એનો કોઠો જ્યારે ઠર્યો ને એના કોઠાની આગ જ્યારે ઓલવાણી અને નાભીમાંથી શબ્દ નીકળ્યો છે કે એ આશીર્વાદ તારા મિત્રને નથી, તેની પત્નીને આશીર્વાદ આપ્યો છે કે એનું સૌભાગ્ય અખંડ રહો નામનો જે આશીર્વાદ આપ્યો છે એના કારણે તારા મિત્રનું જીવન